આવે ને બાપના દુશ્મનને આવકારો આપવો પડે. આ આપણો આશરાનો ધર્મ છે. બોલાવો અને માંડીને બધી વાત કરી. લાલાને બોલાવ્યો કે લાલા, રાધાની માં વાત કરે છે એ સાચી છે? તો કે હા. તો કે તે દોરા ધાગા કરવાની કેદી ચાલુ કર્યું? તો કે એવું જ ઘણું કરું છું, તમને ન ખબર હોય. આ બધું બારે બારના ધંધા છે. રાધાજીની પ્રાણ બચાવવા માટે વૃષભભાનુના પત્નીને આગળ કૃષ્ણને પાછળ આ ધીમે 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 જાય. કોઈ મોટો વૈદ્ય ને ડોક્ટર હાલતો ને હાથ ઉલાળતો ઉલાળતો જાય કૃષ્ણ. અને બધા કેવા લાગ્યા, ભાઈ આગળ રહેજો, કનૈયો આવી ગયો, હમણાં રાધાજી ઉભા થઈ જશે. કેટલો વિશ્વાસ કનૈયા ઉપર. અને બરોબર કૃષ્ણની આ જાય, રાધાજીની બાજુમાં ઉભો રહે. બધા કૃષ્ણની સામું જોવે છે, કૃષ્ણ રાધાજીની સામું જોવે છે. પણ પેલા આ બેયને ચર્ચા થઈ ગઈ છે. આ બધો કાર્યક્રમનો રચયિતા અને એનો નિર્માતા કૃષ્ણ પોતે જ છે. એ પોતે લીલા કરે છે, એક માયા કરે છે. ગોઠણિયા વાળીની બાજુમાં બેઠો રાધાજીની, જમણા હાથની નાળ તપાસીને કાન પાસે રાખીને હાથનો ઘા કરીને કે હવે પૂરું થઈ ગયું છે આમાંથી. એ આવું ન બોલ. આ વૈદોય હકીમોએ કીધું તું હજી સાંજ પહેલા તો આનું મૃત્યુ નહીં થાય. તું એમ કે તો કે ડોક્ટર હું છું તમે? કેવી લીલા કરે છે. હાથ મૂકી ઊભો થયો. ઊભો થઈને માંડો રાધાજીની પ્રદક્ષિણા કરવા. હા, ને રાધાજીની માં ખીજાણા, હજી આ જીવે છે, જીવતા શા માટે પ્રદક્ષિણા કરે છે? તો કે લાલા, એ કૃષ્ણ, કાંઈ રસ્તો બતાવ. હમણાં સાંજે સૂર્ય હાથમી પેલા મારી રાધા જો ઊભી નહીં થાય ને તો મૃત્યુને આધીન થશે. તો બચવાની કાંઈ બારી? તો કે એક જ શરતે તમારી દીકરી બચે. બોલ કન્યા, શું? હાંજ પેલા આની સગાઈ કરવી પડે તો તમારી દીકરી બચે, નહીતર ન બચે. પણ કે તાત્કાલિક મૂર્તિઓ ગોતવો ક્યાં? મૂર્તિઓ તમારે સામે ઉભો, જો તમને કઈ વાંધો ન હોય તો. બધી બરસાનાની સ્ત્રીઓ કેવા લાગી કે માં હવે હા પાડી દે ને, રાસની જોયે છે. પણ કે વિચાર, અરે વિચાર ન કરવાનો હોય, સૂર્ય આથમતો જાય છે, હમણાં મૃત્યુના આધીન થશે. તો કે કાંઈ વાંધો નહીં, મારી દીકરી રાધા તમારા હાથમાં દીધી એમ નહીં તો હગબળનું શ્રીફળ લઈને ઘરે જાઓ, પાકા પાયે કામ કરો. અને હગબળનું શ્રીફળ લઈને ઘરે આવે છે દુખણા લેવા માટે. કૃષ્ણ એના માણાને મોકલો કે જાઓ જોઈ આવો પાકા પાયે થયું છે કે નહીં. અને ત્યાં ગયો, રાધાજીનું હગાઈનું શ્રીફળ લઈને ગયો અને કીધું, યશોદા, મારી દીકરી રાધા તમને આપીને ઓલી ખીજાણી કે ધોરા ધર્મે તારી દીકરી ન જોઈ, તારી દીકરી મને ધોરા ધર્મે ન જોઈ, મારું અપમાન કર્યું તું, ના પાડી. કે ચાંદલાય નથી કરવા દેવા. ઘણું સમજાવે પણ સમજે નહીં. ત્યારે ટોડલા ઉપર ચાંદલો કરીને કે મારી દીકરી રાધા તમને દીધી દીધી ને દીધી એમ કરીને નીકળી જાય. આ બાજુ કીધું કે એ લાલા, રાધાનું હક પણ પાકું કરી નાખ્યું, હવે મારી દીકરી કઈ વધશે. તો કે ઉભા રહ્યો, એના માણાને બોલાવ્યો કે શું થયું ભાઈ? એટલે ઓલાએ કીધું કામ થઈ ગયું છે, તો વાંધો નહીં, હવે કાર્યક્રમ આગળ વધશે. તો કે હવે તમારી દીકરી રાધા પલવારની અંદર ભાનમાં આવવાની છે એમ? તો કે હા. અને કન્યાએ લીલા કરી. બધા નગરજનો આંખો બંધ કરો, મનની અંદર 3 વાર વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ ના જાપ જપો. એમ જ હોય ને? બધા આંખો બંધ કરી. પેલા માં ધરતીની દર્શન કરો. માં ધરતીના દર્શન કરાવ્યા. તમારા મંદિરમાં દર્શન કરો. મંદિરમાં દર્શન કરાવ્યા. સૂર્યનારાયણના દર્શન કરો. બધાએ સૂર્યનારાયણના દર્શન કરવા માટે મોઢું અધર રાખ્યું ને કૃષ્ણ બાજુમાં રાધાને કે ઊભા થઈ જાવ, આપણું કામ થઈ ગયું. આંખો ખોલો.
બધાય આંખો ખોલી. આ તમારી દીકરી રાધા તમારી સામે ઊભી છે. જોઈ તો રાધાજી ઊભા છે. કેવી આની લીલા છે. એટલે 5,500 વર્ષ થઈ ગયા ને એટલે એને યાદ કરીએ છીએ સાહેબ. આ કૃષ્ણની માયા, એની લીલા છે. એટલે આ ક્યાંય શાસ્ત્રમાં ગોતતા નહીં હો. આ તો આ દેશના સંતોએ અને આ દેશના કૃષ્ણ ભગતે એક પ્રકારનો ભાવ પ્રગટ કર્યો છે કૃષ્ણની લીલા રૂપે. આ વળી ફોન કરશે મને કે તમે બોલી તો ગયા, આવું કે એમ ગોતી ગોતીને થઈ ગયા. આ કૃષ્ણના ભક્તોએ કૃષ્ણ પ્રત્યેનો એક ભાવ પ્રગટ કર્યો છે. એ કૃષ્ણની સગાઈ થઈ પણ સાહેબ રાધાની સામે ઉભા રહ્યા ને ત્યારે રાધાના મુખ ઉપર જરાય આનંદ નહોતો ને ત્યારે કૃષ્ણે બાજુમાં રાધાને પૂછ્યું કે રાધા કેમ આપનું મુખ મંડળ ઉદાસ છે? ને ત્યારે કહ્યું કે રાધા કૃષ્ણ તારી હારે મારું નામ જોડાનું છે. રાધા કૃષ્ણ વાત સાચી, પરંતુ હવે તો તું થોડાક સમયનો મહેમાન છો. હવે ગોકુળ છોડીને મથુરા જવાનો છો કૃષ્ણ. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા રાધાજીને કહે છે કે હે રાધાજી સાંભળો, કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા જાશે પણ આ જગતની અંદર કોઈને કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિ કરવી હશે ને તો એને રાધાનું નામ પહેલા લેવું પડશે. રાધાને બિરુદ આપે છે કૃષ્ણ. કૃષ્ણ ભક્તિ કરવી પડે અને કૃષ્ણ ભક્તિની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ બતાવી અને જો પ્રેમ લક્ષણા ભક્તિને જો કોઈને કૃષ્ણમય બનવું હોય તો રાધે કૃષ્ણ બોલવું પડશે. એમ કરી અને કૃષ્ણ ઘરે આવે ને માં કે લાલા તારી વાત સાચી છે કે રાધાને માં ટોડલે ચાંદલા કરી ગઈ કે માં હજી તો તારી હા નથી, ન કદાચ ટોડલો ભરી દઉં. અને ભરાવાનો છે પણ ક્યાં? દ્વારિકાની અંદર. ત્યારે આવી સુંદર મજાની કૃષ્ણની લીલાઓ આલે છે અને એ કૃષ્ણની લીલા દરમિયાન આપણે ભગવાન કૃષ્ણના જીવન ચરિત્રોના દર્શન કરીએ ને આપણને એટલો આનંદ થાય, એના કરતાં પણ સહવિશેષ આનંદ આપણી કથાની અંદર જે આપણા સંતો પધાર્યા છે, આપણી સમિતિ અને આપણી જે દ્વારકાના મહંત महंत श्री रामदास बापू, गुरु श्री रामचरणदास बापू ने विनंती करो. आओ बापू. धन्यवाद, आभार बापू. बीजू जे हमारी आ संस्था એટલે કે સંત શ્રી ગોવિંદરામ બાપુને સ્થાપિત અને આનો વેલો એટલે એક ડાળ નિર્ભય આશ્રમના મહંત શ્રી કીર્તિ મહારાજ અહીં આપણે થયેલા છે. કીર્તિ મહારાજને વિનંતી કરું અહીં આવજો મળી. આભાર, ધન્યવાદ. બીજું જે એ જ